કાજલ, ક્યાં ગઈ કાજલ? ABCD માં અક્ષર ઝાઝા રે, એમાં મને ગમે એક તું. બારખડીમાં અક્ષર ઝાઝા રે, એમાં મને ગમે એક તું. હેપી એનિવર્સરી કાજલ. હું તારા માટે ગિફ્ટ લાવ્યો છું, તું આંખ બંધ કર. બોલ. હેપી એનિવર્સરી. લે આ પગાર થઈ ગયો છે. પગાર ને વેતન બધું કબાટમાં મૂકી દેજા હાથે. પગાર આવે છે એવું લાગે છે તમારે બીજી પસંદ ગીફ્ટમાં વાત છે. હે ભાઈ, હમણાં તાર મમ્મી ઘેરે ગઈ હતી કે નહીં? નહીં, તાર મમ્મી આવ્યા હતા કે નહીં? ના રે ના, કઈ ગઈ નથી. ના પાડા નહીં, કઈ ગઈ નથી, કઈ આવ્યા નથી. ને કાજલ હે મને આવ્યા લાગે છે, મારા મમ્મી જ આવ્યા લાગે. લે જો સંભાળતા જ આવ્યા. ક્યાં ગઈ કાજલ? હું આવી કાજલ. લે આવો આવો મમ્મી, હમણાં હું તમને યાદ કરતી હતી. આવો આવો સીતારામ. સારું છે ને? સારું છે બધાને. તમારે બધાને તબિયત સારી છે ને? હા બધાની બહુ સારી. તમારે કેમ છે? તમારે બધાને સારી છે. તો વાંધો નહીં. કેમ છે ઘરે બધા છોકરા બોકરા? હા બધા છે ને બધા? હા બધા બહુ સારું છે. આવો આવો. કેમ છે? મજામાં? ઘરે બધા મજામાં છે ને? આ બધાને કેમ છે? સારું છે? બધાને સારું છો ને? ધંધા પાણી? બધું રેડી. સારું. માતાજીની દયા. તમે ચા લેવો કે કોફી? કોફી ઠંડી કે ગરમ? ગરમ ગરમ. કપમાં લેવો કે રકેબીમાં? કપમાં હો, આપણે તો કપમાં જ પીએ. કઈ કોફી પીવો તમે? ઈશારા કોફી હો, ઈશારા કોફી. બેટા ઈશારા કોફી લેતો. હાલ બેટા બધાને ઈશારા કોફી પીવરાઈ દે. ચકલા કોઈથી બાદ ન બને યાર, બાકી તો સમજને વાલે કોઈ ઈશારા કહેતું. કેમ થયું? બરોબર ને? મજા આવી ગઈ ને? હા હા પીવાઈ ગયું હો. હા મંડળી જમાવી બધા. એ વાહ, અમે આવ્યા જમ. કેમ કાજલ હારું? સારું આવો આવો કોઈ. કેમ લીલીબેન તમે છો? હારું છે ને? સારું છે હો. કેમ ભાઈ હારું આવો, બધા? આવો. હા ઠીક, હાલો હવે હું ઓફિસ જાઉં છું. તમે રોકાજો ભાઈ. બરાબર? સારું હાલો, હું બધું છે ને થોડું વચ્ચે છે ને બધું કામ કરી નાખું. ચાલો હાલો અમે કરાવવા લાગી તને. એટલે કઈ દઉં પર લે. ત્યાં લગી હું કેવાય વાસણ ધોવાનું બાકી છે. હું જો વાસણ ધોતી આવું. લીલીબેન કપડા તો હકેલે જા. કાજલ ને પૂછો ક્યાં મૂકો? કાજલ આ કપડા હકેલ નાખ્યા, ક્યાં મૂકવાના છે? એના કબાટમાં મૂકી દો. જો કાશીબેન કબાટમાં મૂકી દો, કાજલે કીધું છે. લે તેજોરી તો ખુલ્લી છે, જોવા દે તો શું છે આમાં. કપડા મેં મૂકી દીધા, હાલો બહાર બેસી. હાલો હાલો.
બેન તમે ફંસીના મસ્તી બધું મૂક્યું સાવણા ને કેવું કાલે કામ એમાં તો બહુ સારું હાલે છે બેન આમ ધોકા રે મિનિટ ની નવાય અમારે નથી તો સારું લ્યો ક્યાંક જાવું હોય તો વિચાર કરવો પડે કઈ જાવું એમ એટલું સારું હાલે તો છે બેન. સારું સારું જો અમારું બધું કામ પતી ગયું નેવરી થઈ ગઈ લ્યો હું શરબત બનાવતી આવું ના 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 તું બે કાંઈ નથી બનાવું હું જાઉં હું બનાવી આવું મમ્મી આ તમારી એનિવર્સરી હતી એનિવર્સરી એટલે શું કહેવાય? લગ્નની તારીખ હે તમારા તમે મને ગિફ્ટ હોતો ને આપ્યું શું આપ્યું બતાય તો ખરી કેવું ગિફ્ટ આપ્યું? ખમો હમણાં હું લેતી આવું જો મમ્મી આ વીટી આપી મને ગિફ્ટમાં અરે વાહ તો બહુ સારી સોનાની લાગે છે. કેટલા થઈ હશે? એ મને કઈ ખબર નથી સરપ્રાઈઝ મને ગિફ્ટ આપ્યું છે 25-30 હજારની તો હશે જ તેવું લાગે છે સોનું મોંઘું છે એટલે 25-30 હજારની વીટી તો હશે હો. હા. હારું હારું બટા પહેરો. જો તો મમ્મી ફોન આવ્યો લાગે તમારે વીટી કબાટમાં મૂકી દેજો અરે વાહ વીટી તો બહુ સારી છે હોનાની કેવી સારી સમકે છે લેવાનું મન થાય છે પણ દીકરીની છે તો કેમ લેવી કાંઈ નહીં હાલો નહીં કીધું છે તો કબાટમાં તો મૂકી આવું. લઈ લો ના રે દીકરીનું થોડું લેવાય એમાં શું થઈ ગયું દીકરીનું હોય તો લઈ લો હાલો. વીટી તો લઈ લીધી છે હવે ઘેરે જઈને સીધી વેચી દેવી છે કાંઈ કાજલને ખબર નહીં પડે. હા મમ્મી કેમ છો વીટી મૂકી દીધી ને કબાટમાં હાસી હા હતી ને અહીંયા મૂકી દીધી. ઠીક સારું લ્યો કેવી હતી મમ્મી વીટી કેવી લાગી તમને બહુ સારી ડિઝાઇન વીટી બહુ સારી છે. સારી લઈ દીધી હો. લે તમે આવી ગયા ઓફિસ થી હા હું આવી ગયો તૈયાર થઈ જાવ ચાલો તો મારે જમવા જવાનું હતો. હે હા સારું લ્યો અને મેં તને ઓલે આપેલી છે ને વીટી તું પહેરી લેજે. સારું લ્યો તો હું તૈયાર થઈ જાઉં જઈ હાલો તો બહાર જમવા જવા છે નવી વીટી પહેરવા છે મસ્તી તૈયાર થઈ જવું છે એ વીટી ક્યાં ગઈ હશે અહીંયા તો મૂકી હતી મમ્મી ક્યાં મૂકી હશે એવું પૂછતી આવું મમ્મી વીટી કબાટમાં નથી ક્યાં મૂકી હતી તમે લે મેં તો ત્યાં જ મૂકી છે હાલ તો જો બસ ને કોઈ નથી ને વીટી આવાને કાંઈ હોય જ નહીં. હાલ જ મેં અહીં જ મૂકી હતી ક્યાં ગઈ હશે? જો અહીં છે તો ને ક્યાં મૂકી છે તમે હરખું યાદ કરો માડી મેં આ કબાટમાં જ મૂકી છે ને આ તેજોરીમાં ક્યાં વહી ગઈ કોને ખબર? હાલો લ્યો તમારા જમાઈને કહો ક્યાં મૂકી છે ખબર હોય તો ભાઈ તમને કહું જો ને મેં મમ્મીને વીટી મૂકવા આપી હતી કબાટમાં પણ મળતી નથી ક્યાં ગઈ છે કોને ખબર તો ગોતવા મળો હવે અને બધાને પૂછો કે લીધી હોય તો હું કોઈને પૂછતો આવું. ના ના મેં તો જોઈ નથી મને ખબર નથી વીટીની તો વીટીનું કહેવા કોને જવું ક્યાં ગોતવી? એ બટા તું કાજલના મમ્મીને પૂછ એનું કાંઈ નક્કી નહીં હું કરે ઈ એને પૂછી જોજે એકવાર તો મને કાંઈ વીટીની ખબર નથી મને ખબર છે ને ક્યાં સુધી એને લીધી હશે તું એકવાર પૂછી લે એને સારું લે હું કાજલને કહું મમ્મીને પૂછી લે. હા પૂછી લે જા કે હે મમ્મી વીટી કઈ મળતી નથી એક તો તમારા જમાઈ મને વરહને વૈસલે ગાળે વીટી આવી હતી ને કઈ મળતી નથી તો મારે શું કરવું તો બટા ત્યાં તેજોરી મૂકવાની કીધી હતી ને વીટી એટલે મેં તેજોરી મૂકી દીધી વીટી પછી મને વીટીની કાંઈ ખબર નથી જો આ ઘરમાં વીટી લેવા વાળું હોય ને તો ઓલા તારા ફૈજીનું નામ શું છે એટલે કાશી ફૂઈ હોય 100% વીટી એને જ લીધી છે મને એવું લાગે છે તું એને જઈને પૂછ
સારું લેવું તો એકવાર તમારા જમાઈને કહો એને પૂછી લઈ. કેમ તું તાર મમ્મીને તો પૂછ્યું બેટીનું ક્યાં ગઈ બેટી? તમે પૂછ્યું તમારા ફોઈને ક્યાં ગઈ વીટી એમ? એટલે તને હું એમ લાગે છે મારા ભાઈએ ચોરી કરી એમ? તમને એમ લાગે મારી મમ્મીએ ચોરી કરી એમ? મને મારા ભાઈ પર છે ને બહુ પૂરેપૂરો ભરોસો છે. એ 1 રૂપિયાની ચોરી ન કરે. હે એવું હોય તો હાલો પૂછી લઈ. હાલો બધાને કરો ભેગા. હાલ. હાલો આમ જો બેઠા છે મારી મમ્મી. બોલાવી લો તમારા ફોઈને. એ ફોઈ અહીંયા આવો તો. હાલો ફોઈ હાલો. હા હજી ચડાવો તમારા ફોઈને. વધારે ચડાવો હજી. બોલી બટા હું છું? હે ફોઈ કબાટમાંથી બેટી તમે લીધી? બટા તને એવું લાગે છે હું તારી માં જેવી છું, તું મારી ઉપર ચોરી નાખતો? તો તને એવું લાગતું હોય તો હું હાલવા મળું. ક્યારે જાઉં છું? ના 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 ફોઈ બેહો અહીંયા. હું તમને ખાલી પૂછતો હતો. જો મેં મારા કોઈને પૂછી લીધું એને નથી લીધી બેટી. હવે તું તાર મમ્મીને પૂછી જો. હા તે મારી મમ્મી નથી લીધી વીટી. નથી લીધી વીટી મમ્મી તમે? તો બટા નાનેથી તને મોટી મેં કરી, જીવરાની કરી, ભણાવી હારે મોટી. તને મારા પર એટલો ભરોસો નથી તો હું તો આ હાલી. ના ના મમ્મી એવું નથી. મને તમારા ઉપર પૂરેપૂરો ભરોસો છે. તમે વીટી નથી લીધી, તમે વીટી નથી લીધી તો વીટી ગઈ ક્યાં? તમે બધાય ઘડીક ઉભા રહો. મારા ઘરના વડીલને હું બોલાવે, ઈ આવીને હમણાં બધો ફેસલો કરી નાખશે. હમણાં બધાને ખબર પડી જાય કોને વીટી લીધી છે. આવવા જો ખાલી એને. દાદી અહીંયા આવો તો. બોલ ને બટા, મારે શું કામ પડ્યું તારે? જુઓ દાદીમાં, મારા ફોઈ આવ્યા છે, મારા હાહુ આવ્યા છે. અને ઘરમાંથી વીટી ગાયબ થઈ ગઈ છે. પણ ઈ વીટી ગઈ ક્યાં ને કોઈને ખબર નથી. હવે એ વીટી ક્યાં ગઈ છે ને એનો નિર્ણય તમારે લેવાનો છે. અરે દીકરા, એમાં હું મૂંઝાઈ ગયો? આપણા ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે, બધું દેખાઈ જાહે કોણે ચોર્યું ને કોણે નહીં. મેં કપડા હકેલા ગયા ને પછી કાશીબેન ને કીધું હતું કે તમે કબાટમાં મૂકી દો એમ. એને 500 રૂપિયા લીધા. મેં તો ખાલી 500 જ રૂપિયા લીધા. તમે તમારી છોકરીનું વીટી અને પૈસા બધું લઈ લીધું. હા ભાઈ, કેમ છું? સોરી પકડાઈ ગઈ ને? હા કેમ છું? મારા ઘરમાં સીસીટીવી કેમેરા નથી લગાડેલા. મારે તમારા બેન હાસુ બોલાવું હતું ને તે કીધું મેં. કાશીબેન ડોહી મગજ હારો કર્યો હો. લાવો હાલો પૈસા ને વીટી અને તમારા ઘર ભેગા થાવ. જવા જો તમારા ઘર ભેગા. ડોહીએ ભારે કરી કાશીબેન. લે માડી અલે હવે આ સાસવજો હવે. હા હાલે આ વીટીને પૈસા હવે હાસવીને મૂકી દેજે. જોઈએ તમારા ફોઈના કારનામાં કેટલાક છે હજી આવા. હા હા એ તો મેં જોયું કોણે વીટીને પૈસા કાઢ્યા હતા ને. તમારે રાયડું શું નાખો છે કે બધું લઈને કે આપીને ગયા છે? હવે રાઈડ પાડવાનું બંધ કરો. જે થવાનું હતું ને એ થઈ ગયું. તો હેલો મિત્રો, તમને અમારો આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. આવા જ કોમેડી વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો તો તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મળશે. બોલ ને બેટા, મારે શું કામ પડ્યું? આપણા ઘરમાં સીસીટીવી કેમેરા લગાડેલા છે,